ધોરણ 12 પ્રકરણ 2 ના 22મા ભાગમાં આપણે ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફ ના સ્વાધ્યાયના દાખલા જોઈશું. તો જો 20મો દાખલો શું કહે છે? ખાંડના 5% દ્રાવણનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે. જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન હોય તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ ગણો. મતલબ ખાંડના દ્રાવણ પરથી આપણે ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ ગણવાનું છે. બંનેમાં વજનથી દ્રાવ્યનું પ્રમાણ કેવું છે? સરખું છે. અને દ્રાવકનું પ્રમાણ પણ કેવું છે? સરખું છે. તો જો સૌથી પહેલા આપણે વાત કરીએ ખાંડના દ્રાવણ માટે. કેટલું દ્રાવણ છે? તો 5% W/W. તો આ દ્રાવણ માટે સૂત્ર મૂકીએ ડેલ્ટા ટીએફ બરાબર કેએફ. મોલાલિટીની જગ્યાએ 1000 ગુણ્યા W2 છેદમાં M2 અને ગુણ્યા W1. આને આપી દઈએ સમીકરણ નંબર 1. એ જ રીતે આવું નવું સૂત્ર ગ્લુકોઝના દ્રાવણ માટે લખી શકાય. તો ગ્લુકોઝના 5% W/W દ્રાવણ માટે તો શું લખી શકીએ? તો આ જ સૂત્ર લખીએ. તો શું કહેશું? ડેલ્ટા ટીએફ બરાબર કેએફ. સમજો અહીંયા છે ને હું ઉલ્લેખ કરી નાખું છું. આ ડેલ્ટા ટીએફ શું લખું છું? ખાંડ. અને આ ડેલ્ટા ટીએફ કોના માટે લખું છું? ગ્લુકોઝ માટે લખું છું. બરાબર. હવે ગુણ્યા કરી નાખું 1000 ગુણ્યા W2 અને છેદમાં આ M શું કરી નાખું? ગ્લુકોઝ કરી નાખું અને ગુણ્યા W1. કારણ કે બંને M2 એટલે આપણને એમ લાગે કે સરખા પદો છે. આને આપી દઉં સમીકરણ નંબર 2. અહીંયા પણ એવું કરી નાખું ને તો આને ભૂસી અને શું લખી દઉં? ખાંડ લખી દઉં. બરાબર. તો આ M ખાંડ મતલબ ખાંડનું મોલર દળ અને ગ્લુકોઝનું મોલર દળ. હવે સમજો બંને 5% દ્રાવણ છે. મતલબ W2 W1 1000 અને KF બંનેમાં સરખા હશે. એટલે શું કહેશું? બંને દ્રાવણોના અથવા તો બંને દ્રાવણો માટે W2 W1 અને KF સમાન હોવાથી શું કરીએ? તો બંનેનો ભાગાકાર કરી નાખીએ. જો KF સમાન હોવાથી તો આપણે શું લખી શકીએ? તો ડેલ્ટા TF ખાંડ છેદમાં ડેલ્ટા TF ગ્લુકોઝ. બરાબર. હવે જો 1000 KF અને W2 આટલું તો ઉડી ગયું. W1 ઉડી ગયું. તો બાકી શું બચ્યું? ખાંડ અને ગ્લુકોઝ. પણ કેવું છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તો આ ઉલટાઈ જશે ગુણોત્તર. એટલે અહીંયા હું શું કરી નાખું? M ગ્લુકોઝ અને છેદમાં M ખાંડ. બરાબર. આને આપી દઉં સમીકરણ નંબર 3. હવે અહીંયા કિંમત જોઈ લઈએ. તો જ્યાં આ ડેલ્ટા TF ખાંડ બરાબર કેટલા છે? મતલબ ખાંડના દ્રાવણમાં થતું ઠાર બિંદુ અવનયન. તો જોજો ઠાર બિંદુ કેટલું છે? દ્રાવણનું 271 છે અને પાણીનું ઠાર બિંદુ આપણે જાણીએ છીએ કેટલું હોય? 273.15. તો ઘટાડો કેટલો થયો? તો 273.15 માંથી 271 આપણે કરી નાખીએ. એટલે કેટલું લખીશ? 273.15 માઇનસ 271 એટલે બરાબર કેટલું થઈ જશે? 73 માંથી 71 એટલે 2 થયા. એટલે 2.15 કેલ્વિન થશે. ખ્યાલ આવે છે વાત? એ જ રીતે ડેલ્ટા TF ગ્લુકોઝ આપણને ખ્યાલ નથી. એ આપણે શોધવું પડશે કારણ કે ગ્લુકોઝનું ઠાર બિંદુ શોધવાનું કીધું છે.
પછી મોલર દર જાણીએ છીએ આપણે, એમ ગ્લુકોઝ, બોલો તો કેટલું? મેં તમને યાદ રાખવાનું કીધું છે, કેટલું થશે? 180 ગ્રામ પ્રતિ મોલ. પછી એમ ખાંડ, તો કેટલું થશે? 342 ગ્રામ પ્રતિ મોલ. તમને કીધું આ ત્રણના યાદ જ રાખી લેવાના. ગ્લુકોઝનું મોલર દર 180, ખાંડનું 342 અને યુરિયાનું કેટલું? તો 60. હવે જો કિંમતો મૂકી દઈએ આની અંદર, તો therefore ડેલ્ટા ટીએફ ખાંડ તો કેટલું થયું? 2.15 કેલ્વિન, છેદમાં ડેલ્ટા ટીએફ ગ્લુકોઝ જે આપણે શોધવાનું છે, બરાબર. એમ ગ્લુકોઝ કેટલા? તો 180 અને છેદમાં એમ ખાંડ જે છે કેટલા? 342. તો therefore ડેલ્ટા ટીએફ ગ્લુકોઝ જે છે કેટલા મળશે? તો સ્વાભાવિક છે 342 ગુણ્યા 2.15 ભાગ્યા 180 કરી નાખું. તો જુઓ 342 ગુણ્યા 2.15 ભાગ્યા 180 તો બરાબર કેટલા આવ્યા? 4.85. એટલે આ જે મને મળશે એ કેટલા મળશે? 4.85 કેલ્વિન. પણ ધ્યાન રાખજો, આ આપણો જવાબ નથી, આ તો હજી ઠાર બિંદુમાં કેટલો ઘટાડો થયો એ આવ્યું. પ્રશ્ન શું પૂછ્યો છે? દ્રાવણનું ઠાર બિંદુ કેટલું થશે? તો શું કહેશું? ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ. તો ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ કેટલું થશે? તો આપણને ખબર છે પાણીનું ઠાર બિંદુ કેટલું થાય? 273.15 અને એમાંથી માઇનસ કેટલા બાદ કરી નાખશું? 4.085 છે. 4.085 બરાબર. તો 4.085 જે છે એ આપણે બાદ કરીશું. તો શું કરું? આ લખેલા જ છે એટલે શું કરી નાખું? 273.15 એમાંથી બાદ કરી નાખું. બરાબર. ચિહ્ન માઇનસ આવશે પણ આપણે પ્લસ લખીશું એટલે 269.065. આ શું આવ્યું આપણું? તો ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ. જો એ જ રીતે સ્વાધ્યાયનો 2.21 જુઓ. બે તત્વો એ અને બી, AB2 અને AB4 સૂત્રો ધરાવતા સંયોજનો બનાવે છે. તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે, જ્યારે AB4 નો 1 ગ્રામ 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. તો બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક 5.1 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે. તો એ અને બી ના પરમાણુય દળ ગણો. હવે સમજો, બે પદાર્થ આપેલા છે AB2 અને AB4. આપણે શું કરવું પડશે? માહિતી પરથી બંનેના અણુભાર શોધવા પડશે અને પછી 10માં પેલી લોપની રીત ભણતા ને એમ લોપની રીતનો ઉપયોગ કરી અને આપણે એ અને બી ના પરમાણુ દળ ગણવા પડશે. બરાબર. તો પહેલા હું વાત કરી નાખું AB2 ધરાવતા દ્રાવણ માટે. તો પહેલા શું કહી દઉં? AB2 દ્રાવ્ય ધરાવતા દ્રાવણ માટે તો આના માટે હવે માહિતી શું છે? તો શું કહે છે? 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2 નો 1 ગ્રામ મતલબ દ્રાવ્યનો 1 ગ્રામ એટલે અહીંયા આપણને W2 બરાબર કેટલા મળે છે? 1 ગ્રામ મળે છે. પછી W1 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે તો આ કેટલા મળે છે? 20 ગ્રામ મળે છે. ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે મતલબ ડેલ્ટા ટીએફ ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો છે? 2.3 કેલ્વિન. અને બીજું કેએફ બેન્ઝીન માટે અહીં આપેલો છે તો એ કેટલો થઈ જશે? તો 5.1
એકમ કયો? કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ। બરાબર। હવે બીજી માહિતી જોવો, આ Ab2 ધરાવતા દ્રાવણ માટે છે, તો એક કામ કરું, એને હું અહીંયા જ ગણ નાખું। તો શું લઈ લઈએ? તો સૂત્ર લઈ લઈએ। હવે MAB2 मतलब AB2 નો મોલર દળ કેટલું થાય? તો પહેલા તો સૂત્ર મૂકી દઈએ, KF ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં ડેલ્ટા TF। બરાબર, સીધું સૂત્ર મૂક્યું, ખ્યાલ આવે? ડેલ્ટા TF અહીંની જગ્યાએ નીચે મૂકી દીધા, અને W1 તો બરાબર શું થશે? તો KF કેટલો છે? 5.1 ગુણ્યા 1000 ગુણ્યા W2 એટલે કેટલા ગ્રામ? 1 ગ્રામ દ્રાવ્યનો। ડેલ્ટા TF તો 2.3 કેલ્વિન, અને ગુણ્યા છેલ્લે W1 એટલે કેટલા ગ્રામ બેન્ઝીનમાં કીધું છે? 20 ગ્રામમાં કીધું છે। એટલે ધેરફોર આપણને જે MAB2 મળશે એ કેટલા મળશે? તો એના માટે આપણે કેલ્ક્યુલેટર ઉપર જઈએ। તો જોજો, 5.1 ગુણ્યા 1000 ગુણ્યા 1 ભાગ્યા 2.3 અને ભાગ્યા 20 કરી નાખીએ, 110.86। આપણે પૂર્ણાંકમાં નિયરલી ઇક્વલ ટુ કેટલા લઈ લઈએ મિત્રો? 111 ગ્રામ પ્રતિ મોલ લઈ લઈએ। બરાબર, તો આ આપણને એક વસ્તુ મળી। શું મળ્યું? તો MAB2 નું મોલર દળ મળ્યું। ધ્યાન રાખજો, હજી આપણે પરમાણુ ભાર નથી મળ્યું। આ શું મળ્યું છે? આણ્વીય દળ મળ્યું છે। કોનું? MAB2 નું। હવે એવું ને એવું AB2, હવે શું કરી નાખીએ? AB4, બીજો કોણ છે? AB4। તો AB4 દ્રાવ્ય ધરાવતા દ્રાવણ માટે તો શું કહી દેશું? AB4 દ્રાવ્ય ધરાવતા દ્રાવણ માટે। જો બાકી બધું તો એનું એ જ છે, ખાલી એક જ વસ્તુ બદલાય છે। શું બદલાય છે? ડેલ્ટા TF। કેટલું છે? તો જુઓ, બાકી બધું એનું એ જ છે। જ્યારે AB4 નો 1 ગ્રામ 1.3 કેલ્વિન નો ઘટાડો કરે છે, બરાબર? AB2 નો પણ 1 ગ્રામ હતો, AB4 નો પણ 1 ગ્રામ હતો, પણ ખાલી ઠાર બિંદુમાં ફેરફાર, ઘટાડો કેટલો થાય છે? 1.3 કેલ્વિન નો થાય છે। એટલે અહીંયા હું શું લખી દઈશ? 1.3 કેલ્વિન। એટલે ધેરફોર અહીંયા વળી પાછું સૂત્ર લઈ લઈએ, તો MAB4। હવે ધ્યાન રાખજો, હવે બીજી વખત સૂત્ર નથી લખતો, સીધી કિંમત મૂકી દઉં છું। તો KF બરાબર આપણને વેલ્યુ ખબર છે। KF બરાબર કેટલી છે? તો 5.1 ગુણ્યા 1000 ગુણ્યા W2 તો 1 ગ્રામ નક્કી છે। ખાલી બદલાયું શું? તો 2.3 ની જગ્યાએ કેટલો થઈ ગયો? 1.3 થઈ ગયો, અને ગુણ્યા આ પાછા 20 ના 20 જ રહેશે। બરાબર, તો ધેરફોર હવે શું કરી નાખીએ? MAB4 બરાબર કેટલા? તો જઈએ પાછા કેલ્ક્યુલેટર ઉપર। 5.1 ગુણ્યા 1000 ભાગ્યા 1.3 અને ભાગ્યા કેટલા કરી નાખશું? 20। એટલે બરાબર આપણને મળશે 196.15। નિયરલી ઇક્વલ તો આપણે કેટલા લઈ લઈએ? 196 ગ્રામ પ્રતિ મોલ। તો જુઓ, આજે આપણને મળ્યું ને એ MAB4 મળ્યું। બરાબર, સમજજો, MAB2 મળી ગયું। બીજું આ MAB4 મતલબ મોલર દળ કોનું મળ્યું? તો જે AB4 અણુ છે એનું।
હવે શું કરીશું, AB2 ને AB4 બંનેમાં પરમાણુ તો સરખા જ છે, તો આપણે લોપની રીતનો ઉપયોગ કરીશું. તો શું કહેશું, અહીં MAB2 બરાબર કેટલા થશે, તો MAB2 એ કેટલા છે, 111 ગ્રામ પ્રતિ મોલ. પણ આ શું બતાડે છે, AB2 નો મોલર દળ, તો એના બરાબર મારે લખવું હોય તો લખાય A નો પરમાણુ દળ વત્તા 2 ગુણ્યા B નો પરમાણુ દળ, આવું લખાય ને, બરાબર કેટલું છે, 111. તે જ રીતે MAB4 મતલબ AB4 અણુનું આણ્વીય દળ બરાબર શું થશે, તો પાછો A નો પરમાણુ દળ વત્તા 4 B નો પરમાણુ દળ, અને એના બરાબર આપણે કેટલા લઈ લીધા છે, 196. તો જો હવે ધ્યાન રાખો, હવે લોપની રીતે અહીંયા કને હું એપ્લાય કરું, તો ધેરફોર મોટામાંથી નાનું બાદ કરી દઈએ, ચલો, એટલે આ MA ઉડી ગયા, તો 4 માંથી 2 જશે તો 2MB બરાબર, 6 માંથી 1 જાય તો 5, 9 માંથી 1 જાય તો 8, એટલે 85. એટલે MB બરાબર મને કેટલું મળશે, તો 85 ના અડધા એટલે 42 દુ 84 એટલે 42.5. ખબર પડી વાત? તો આ જે મને મળ્યો ને એ B નો પરમાણુ દળ મળ્યો. હવે આ કિંમત જે છે એને હું શું કરી નાખીશ ને ઉપરના સમીકરણમાં મૂકતા, બરાબર. તો અહીંયા કને હું શું કહી દઈશ, MA વત્તા 2MB, પણ આપણી જોડે આ 2MB તો છે જ અહીંયા કને, એટલે કેટલા કહી દઈશું, 85. અહીંથી ગણો તો એ જ આવશે, બરાબર, 111. એટલે ધેરફોર MA બરાબર કેટલા થશે, તો 111 માંથી આપણે 85 બાદ કરીશું, એટલે 15 ને 10 25 ને કેટલા થશે, 26 ગ્રામ પ્રતિ મોલ. તો આજે આપણને મળ્યું એ કોનો, A નો પરમાણુ દળ મળ્યું. 4 માર્કનો દાખલો પૂછાયો છે, એટલે 4 માર્કનો દાખલો હોય તો આપણે અંતિમ વિધાન લખી નાખવાનું. આમ A નો પરમાણુ ભાર બરાબર 26 ગ્રામ પ્રતિ મોલ અને B નો પરમાણુ ભાર બરાબર કેટલી થશે, 42.5 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. તો કન્સેપ્ટ સમજ્યા ને તમે, બંનેનો અણુભાર શોધી નાખ્યો, પછી લોપની રીત લઈને એનો શું શોધી કાઢ્યો, પરમાણુ ભાર શોધી નાખ્યો. ક્લિયર?